રે મન મેઘધનુષી મન રે મન મેઘધનુષી મન રે મન મેઘધનુષી મન રે મન મેઘધનુષી મન. Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. હેતલ, પિંકુ ક્યાં છે? ભાઈ બહાર રમે છે. 6 વાગવા આવ્યા. હમણાં તારા પપ્પા આવી જશે. હજુ અડધી રસોઈ બાકી છે અને પિંકુને લેસન પણ કરાવવાનું છે. પિંકુ, પિંકુ ઘરમાં આવ. હમણાં તારા પપ્પા આવી જશે. હેતલ, જા એને બોલાવી લાવ. મમ્મી મને મારે છે. તું જા. પિંકુ ઘરમાં આવ હવે. પિંકુડા, તારી મમ્મી બોલાવે છે. હજુ પપ્પાને આવવાને તો વાર છે. ચાલ બેટિંગ કર. આઉટ આઉટ. જો ચીકુડા, બાપુએ કેવી વટલી દાંડી પાડી દીધી. થ્રો કર્યો ને. આઉટ થયો એટલે મારી બોલિંગને થ્રો કહે છે? તને બોલિંગ કરતા જ ક્યાં આવડે છે? પૂછ આ જીગુડાને. મારો દાવ આવ્યો એટલે અંચઈ કરે છે. આવ્યું મોટું દાવ લેવા વાળું. પહેલે બોલિંગ કરતા તો શીખ. તું શું મને ડફોર સમજે છે? 3જા ધોરણમાં તો દાંડી મારી છે. એ ચિરાગિયા, ભાઈ ભાઈ, મમ્મી બોલાવે છે. નથી આવું, જાને હવે. મમ્મીએ કહ્યું છે કે અહીંથી જાય છે કે નહીં હેતલ? જા અહીંથી. કેમ મારે છે? બહુ ચરબી ચડી છે. લે, જીવવું હરામ કરી નાખ્યું છે મારું. ચાલ ઘરમાં લેસન કરવા બેસ. મેં તને 2 જ થપ્પડ મારી છે. તારા પપ્પા આવશે ને તો ચામડી ઉતારી નાખશે. ભાઈને આખો દિવસ રખડી ખાવું છે અને પછી પરીક્ષામાં નાપાસ થવું છે. ચાલ ચાલ અંદર. એ જીગુડા, બાપુને કેવી ધરાધરી પડી. નથી બેટ ચાલતા આવડતું કે નથી બોલિંગ કરતા આવડતું. ચલે મનિયા, બોલિંગ કર. અહીં રસોડામાં મારી સામે બેસીને લેસન કર. સ્કૂલ બેગ નથી મળતી. એ પણ મમ્મીએ શોધી આપવાની. કેમ? જો ત્યાં જૂતા પાસે શું પડ્યું છે? ઉઠાવ અને લેસન કર. હા, રાંધવું અને ભણાવવું 2 કામ સાથે નથી થતા મારાથી. રસોઈમાં જો સહેજ ગડબડ થશે ને તો પાછા એ મોઢું બગાડશે. છોકરાવાનું લેસન બાકી રહી જશે તો કહેશે, પન્ના તારાથી આટલોય નથી થતો. હવે શું છે તારે? મમ્મી, પેન્સિલની અણી નથી. પેન્સિલને અણી નથી કે લેસનમાં તારો જીવ નથી? હેતલ બેટા, આ ઠોઠ નિશાળેને સંચો શોધી આપ. તારા કરતા તો હેતલ સારી. 4 વર્ષની છે પણ કેટલી હોશિયાર છે. આખી સોસાયટી એને વખાણ કરે છે. 1 થી 10 બોલતાય આવડી ગયું છે એને. સંચાથી અણી કાઢવામાં 1 ભાવ કરીશ કે શું? મમ્મી, આ પેન્સિલ બટકણી છે. કપાળ તારું બટકણી છે. પણ મને પેન્સિલની અણી કાઢતા જ નથી આવડતું મમ્મી. તારા બધા લક્ષણ હું જાણું છું. હા દીકરા, આ બધા ન ભણવાના બાના છે. તારો જીવ તો બહાર છે જ રમતમાં. એવું નથી મમ્મી, મને ભૂખ લાગી છે. હે ભગવાન, હું થાકી ગઈ છું આ છોકરાથી. અહીંથી 1 ગ્લાસ દૂધ લઈ લે અને બહાર ટેબલ પર બિસ્કિટ પડ્યા છે. પણ જો પિંકુ, હા, પછી લેસન કરવું જ પડશે. બેટા જરા વિચાર કર. તું નહીં ભણે તો શું થશે? તારા પપ્પા મોટા ઓફિસર છે. હે ભગવાન, છોકરાને થોડી બુદ્ધિ આપ. અરે રે, દાળમાં વધારે પાણી પડી ગયું. થોડી વાર ગેસ પર ઉકાળી દેવી પડશે એને. મમ્મી, લેસન કરાવ ને હવે. આવું છું બેટા, આવું છું. લોટ વાળા હાથ તો ધોઈ લેવા દે. હવે બોલ. ગુજરાતીનો એક પાઠ કરવાનો છે. જ્યોતિન્દ્ર દવેનો પાઠ હશે. મમ્મી, તને તો અમારા સાહેબ કરતાંય વધુ આવડે છે. BA કર્યું છે ગુજરાતીમાં. ચાલ ચોપડી કાઢ. મમ્મી, ચોપડી નથી મળતી. પપ્પા આવી ગયા, પપ્પા આવી ગયા. આજે તો વહેલા આવી ગયા ને કઈ? વહેલો છું. 7 વાગી ગયા. 7 પન્ના દેવી. અને શું વાત છે? આ ઠોઠ નિશાળીઓ લેસન કરવા બેઠો છે. અલે પિંકુડા, ભણવામાં ધ્યાન રાખજો, નહીં તો લોકો કહેશે કે અતુલભાઈ તો આવડા મોટો ઓફિસર અને એમનો છોકરો. પિંકુ, ધ્યાન ક્યાં છે તારું?
ગુજરાતીનું પુસ્તક કાઢ. દફતર શું ફંફોસે છે? સાહેબ ચોપડી. ઘેર રહી ગઈ છે કેમ? ચોપડી ઘેર રાખવા માટે હોય છે કેમ? ગયા વખતે ભાઈ સાહેબ નપાસ થયા છે એટલે આ વર્ષે ચોપડો સાચવીને રાખે છે આવતા વર્ષ માટે. ચિરાગ ભાઈ પિંકુને ચોપડી આપો. હા પિંકુ, હવે 10મા પાના પરનો પાઠ વાંચો. તું એને 10મું પાનું શોધી આપ. હા વાંચો પિંકુભાઈ. ભરત એક વસાળ. ભારતનું ભરત વાંચે છે? ભની આગળનો કાનો ખાઈ ગયો અને વની આગળ રસોઈનું શું? આ પાઠ કાલે 5 વખત લખીને લાવજે. ચાલ ચિરાગ, હવે તું વાંચ અને પિંકુ તું આગળ ધ્યાન દઈને સાંભળ. ભારત એક વિશાળ દેશ છે. પન્ના, પિંકુ, હેતલ બધા બહાર આવો તો. અરે જુઓ હું શું લાવ્યો છું. શું આટલી બધી બૂમાબૂમ કરો છો? પપ્પા પપ્પા, આ થેલીમાં ફટાકડા છે? હા બેટા, હો જો આ છે ને ફૂલઝરી અને આ ચક્રી અને આ રોકેટ. પિંકુડા, ઘરમાંથી એક જા બોટલ લઈ આવ તો. પહેલા જમી લો પછી ફટાકડા ફોડીએ. જમાય છે હવે યાર. પપ્પા આ બોટલ. આ અગરબત્તી છે. પિંકુડા, આ છે ને બોટલની અંદર તું રોકેટ મૂક અને ચડાવ બાપુ આકાશમાં. મને નહીં આવડે પપ્પા. શું નહીં આવડે? 8 વર્ષના છોકરાને રોકેટ ફોડતા ના આવડે? બોટલમાં રોકેટ મૂક અને વાટને અગરબત્તીથી સળગાવ. એને બીક લાગે છે અતુલ. એમાં બીવાનું શું છે? શાબાશ પિંકો, મૂક આ બોટલની અંદર ધીરે રહીને આ રોકેટ બરાબર મૂક. જીગુડા જોજો, પેલો રોકેટ સળગાવી રહ્યો છે. એના હાથ ધ્રુજે છે. વાડ પાસે અગરબત્તી અડાવી નથી અને ભાગે છે. ડરે છે શેનો? રોકેટની વાટને સળગાવ. ચલ, આ અગરબત્તી રહી અને આ સળગાવતા પહેલા કેમ ભાગે છે? જીગુડા આ પિંકુડાના કપાળ પરથી પરસેવે ચાલ્યો આવે છે. અતુલ, તમે રહેવા દો. એ રોકેટ નહીં ફોડી શકે, એને બીક લાગે છે. છોકરો ઉઠીને આટલા બધો ડરપોક બને તે તો ન ચાલ્યો. પિંકુ, વાટની પાસે આ સળગતી અગરબત્તી લઈ જા અને વાટ પર અડકાવ. આ બરાબર. હા, આ શું થાય છે? મારું આખું શરીર ધ્રુજે છે. રોકેટ સળગાવ પિંકુ. બી બ્રેવ. વાટને અગરબત્તી અડતી જ નથી. હા બરાબર. હાથ છે ને આમ પાસ લઈ જા અને ધીરે રહીને આ સળગાવ. વાટ સળગી ગઈ છે પિંકુ. પાછો આવી જાવે, ભાગ ત્યાંથી. પિંકુ! 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 કેમ છે હવે એને? આમ તો થોડુંક દાઝ્યો છે. કેમ સૂઈ ગયો છે અતુલ? ઊંઘમાં પણ ડરી જાય છે. એક નંબરનો ફોસી છે આપણો આ છોકરો. એનામાં આત્મવિશ્વાસ જ નથી ને. અરે એના કરતાં તો હેતલ સારી. 4 વર્ષની છે પણ છૂટ આપું ને તો એકલા હાથે રોકેટ ફોડે. અતુલ, પિંકુની વર્તણૂક મને નોર્મલ નથી લાગતી. કેમ? એને સાંભળવામાં કે જોવામાં કે સમજવામાં તો જરા પણ તકલીફ નથી. ખોરાક પણ એ બરાબર લે છે. ઉંમર પ્રમાણે એની હાઇટ બોડી પણ બરાબર જ છે. તમને ખબર છે એનું ડ્રોઈંગ સારું છે. શું કામનું ડ્રોઈંગ? એને બરાબર વાંચતા તો આવડતું જ નથી. પન્ના, તું એની પાછળ થોડોક વધારે સમય આપો. પૂરેપૂરો સમય આપું છું. એને કાનો માત્ર રસવઈ અને દીર્ઘઈની બરાબર સમજણ છે, પણ વાંચતી વખતે ગડબડ થઈ જાય છે. મને લાગે છે કે આ છોકરો જિંદગીભર આપણને ચિંતા કરાવશે. તને બોલિંગ કરતા આવડે છે જ ક્યાં? પૂછ આ જીગુડાને. હેતલ બેટા, આ ઠોઠ નિશાળિયાને સંચો શોધી આપતો. તારા કરતા તો હેતલ સારી. 4 વર્ષની છે પણ આખી સોસાયટી એના વખાણ કરે છે. સાવ ફોસી છે. બુદ્ધુ. ભારતનું ભરત વાંચે છે? ભની આગળનો કાનો ખાઈ ગયો અને ભની આગળ રસોઈ છે એનું શું? ડફોળ છે. Twinkle, twinkle, little star, how I wonder what you are. About the world so high, like a diamond in the sky.
આ હેતલને લીધે જ બધું થાય છે. આ જન્મી જ ન હોત તો કેટલું સારું થાત. रे मन मेघधनु श्रीमन रे मन मेघधनुषी मन रे मन मेघधनु श्रीमन रे मन मेघधनुषी मन. મિત્રો, મન મોતીના કાચના આજના એપિસોડમાં આપણે ચિંટુની વાત સાંભળી. આપણી આસપાસ ચિંટુ જેવા ઘણા બાળકો જોવા મળતા હોય છે. તેમની ખરેખર કઈ સમસ્યા છે અને તેને કેવી રીતે દૂર કરી શકાય. જાણીતા ક્લિનિકલ સાયકોલોજિસ્ટ શ્રી સુરેશ મઝમુદાર આપણને એ અંગે વાત કરવા માટે અમારા સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે. નમસ્તે સુરેશભાઈ. નમસ્તે. સુરેશભાઈ, ખરેખર ભણવું એટલે શું અને બાળક કેવી રીતે ભણતું હોય છે? હવે ભણવું એટલે શું એ પ્રશ્નનો જો જવાબ આપવો હોય તો એની જે પ્રક્રિયા છે એનો થોડો વિચાર કરવો જોઈએ કે બાળકમાં હવે કોઈ પણ વ્યક્તિને કંઈ શીખવું હોય, ભણવું હોય તો શેની જરૂર પડે. તો એક તો કુતૂહલ વૃત્તિ હોવી જોઈએ, મનમાં પ્રશ્નો ઊભા થવા જોઈએ. પ્રશ્નો ઊભા થવા જ જોઈએ. જો પ્રશ્નો ઊભા થાય તો એક સર્ચ જે કહીએ છીએ, શોધ કહીએ છીએ, એ શોધ થાય અને બાળક પોતાની જાતે જો પ્રશ્નોના ઉત્તર શોધે તો એ ભણવામાં એટલે એને એ સમજ વધારે પડે. બીજું છે શ્રદ્ધા. શ્રદ્ધા અને વિશ્વાસ હોવા જોઈએ કે હું જે કંઈ પ્રશ્નનો જવાબ શોધું છું, હું જે કંઈ ભણું છું એ મારાથી મને સમજણ પડશે અને મને આવડશે. ત્રીજું કહીએ તો સંયમ, કે ભણતી વખતે ઘણા બધા વ્યક્તિઓને કે બાળકોને ઘણા બધા વિચાર આવે કે બીજું રમવાનું મન થાય કે સિનેમા જોવાનું કે ટીવી જોવાનું મન થાય, પણ એક સંયમ, આત્મસંયમ નો વિકાસ થવો જોઈએ કે જેથી ભણતી વખતે ખાલી ભણવાનું જ માં એ ધ્યાન રાખી શકે. આપણે ધ્યાનની વાત કરી દીધી છે એટલે ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ પણ જોઈએ કે ધ્યાન આજુબાજુ ગયા વગર એક જગ્યાએ કેન્દ્રિત થાય. એટલે ચંચળતા ઓછામાં ઓછી, ચંચળતા ઓછી હોય. ધ્યેય કહીએ કે શેના માટે ભણવું છે ને શું એચીવ કરવું છે, શું મેળવવું છે, એ બાળકને ખ્યાલ હોવો જોઈએ. બહુ નાનું લઈએ, નાના સમયગાળાનો ધ્યેય ને લાંબા સમયગાળાનો ધ્યેય કહીએ. નાના સમયગાળાનો ધ્યેય કહીએ કે હોમવર્ક કરવાનું હોય કલાકમાં, તો એનું પ્લાનિંગ હોવું જોઈએ. એટલે ગોલ નક્કી હોવો જોઈએ, ધ્યેય નક્કી હોવું જોઈએ. પછી બીજા સાથે સારી રીતે હળે મળે, વર્ગના જે બાળકો છે એની સાથે એની મિત્રતા ભર્યો સંબંધ હોય, એનામાં સ્થિરતા આપણે કહીએ. બુદ્ધિશક્તિ બહુ જરૂરી છે કારણ કે ભણવાનું બુદ્ધિશક્તિ ઉપર જ આધાર રાખે છે. જે યાદશક્તિ, સમજશક્તિ અને એ ધારણ શક્તિ કહીએ એના ઉપર આધાર રાખે છે. અને આ બધી પ્રક્રિયામાં બાળકને જરૂર આનંદ આવવો જોઈએ તો એ ભણવાની પ્રક્રિયા પૂરી થાય. હવે આમાં જે આ બધી શક્તિઓ કેળવવાની જે જરૂર પડે એમાં મા બાપની ભૂમિકા અને શિક્ષકોની ભૂમિકા બહુ મહત્વની થઈ પડે. તો શરૂઆતના તબક્કામાં મા બાપે બાળકને કેવી રીતે મદદ કરવી જોઈએ? હવે આ જે શીખવાનું છે, તમે જોશો કે પહેલા ધોરણમાં બાળક જાય છે ત્યારે એકેડેમિક એટલે ભણવાનું શરૂ થાય. હવે તો જો કે નર્સરીથી જ લખવા વાંચવાનું શરૂ થઈ જાય છે, પણ સામાન્ય રીતે એમ કહીએ કે 6 વર્ષે બાળક ભણતા, વાંચતા, લખતા અને ગણતા શીખે. તો બાળકને જે ભણવાનો આનંદ આવવો જોઈએ એ પહેલા ધોરણમાં કંઈક જતો રહેશે કે મરી જાય છે એમ કહીએ. એના પહેલા બાળક ઘણું બધું શીખતું હોય છે. 3 થી 6 વર્ષનું બાળક જબરજસ્ત શીખતું હોય છે. ભાષા શીખતું હોય છે, ચાલવા ઉપર કાબુ લાવતા શીખતું હોય છે, સાયકલ સરસ ચલાવે, તમારે આત્મવિશ્વાસ વધતો હોય છે. અને એટલા માટે વધતો હોય છે કે પોતાની જાતે શીખે છે અને જાતે માગે છે. હવે સ્કૂલમાં જ્યારે શીખવાડવામાં આવે છે અને જબરજસ્તી કરવામાં આવે છે, પોતાની અપેક્ષા લાદી દેવામાં આવે છે, ત્યારે બાળકના માથા ઉપર ભાર આવી જાય છે અને એને શીખવામાં ખૂબ જ અવરોધ બધા ઊભા થાય છે. એટલે શિક્ષક અને મા બાપે પહેલાં તો એ જોવું જોઈએ કે બાળક એ જે કંઈ શીખવાડે છે એ શીખી શકવું જોઈએ, એ શીખી શકે એ રીતે એને શીખવાડવું જોઈએ. અને બાળકની પણ એ સમયે ઈચ્છા હોવી જોઈએ કે મારે શીખવું છે. આ બેનો જો મેળ ખાય
તો મને લાગે છે કે એને ઇંગ્લિશમાં ટીચેબલ મોમેન્ટ કહીએ, કે ભણવાની આ જે ક્ષણ છે એ સારામાં સારી છે, અને એ જ ક્ષણે જો બાળકને ભણાવી દઈએ તો બહુ સારું છે. પણ ઘણી જગ્યાએ મા બાપ કે મમ્મી, ખાસ કરીને મમ્મી વધારે હોમવર્ક કરાવતા હોય તો એમ કે એને વાંચવા બેસાડી છે તો ઊંઘી જાય છે. તો મારા પ્રમાણે તો હું એમ કહું જયેશભાઈ કે ઊંઘવા દેવો જોઈએ. અડધો કલાક ઊંઘીને પછી જો વંચાવો તો બહુ સારું વાંચશે. પેલા છે કે બાળકની શારીરિક જરૂરિયાતો અને માનસિક જરૂરિયાતો અને બીજી આ એકેડેમિક જરૂરિયાતો કહીએ, એ ત્રણનો મેળ ખાવો જોઈએ. હવે સુરેશભાઈ, તમે જે ભણવાનું, બેસવા, વાંચવાનું કહી ત્યારે ઊંઘ આવે છે એવી વાત કરીને બાળકને સુવા દેવામાં આવે તો એવા કિસ્સાઓ પણ નોંધાય છે કે બાળકને હવે ખબર પડે કે હવે ભણાવશે મને, એટલે સીધું ફરિયાદ કરે કે હવે મારે, અથવા એવી જરૂરિયાત ઊભી કરે કે મારે હવે સૂઈ જવું છે. તો આ સ્થિતિ જે છે એને કેવી રીતે, એક મનોવૈજ્ઞાનિક તરીકે તમે કેવી રીતે આને મૂકશો? ક્યારે ઊંઘ આવે, ક્યારે ના ગમે, કોઈ પણ વસ્તુ, કોઈ પણ કાર્ય કરવું હોય તો આપણને મોટાને પણ અમુક વખતે ખૂબ બગાસા આવે છે, અને અમુક વખત એટલું બધું તમે કામ કરી નાખો, રાત્રે 2 વાગ્યા સુધી કંઈ લખવાનું કે કંઈ કામ હોય તો તમને જો ખરેખર રસ પડ્યો હોય અને એમાં તમે ઓતપ્રોત થઈ ગયા હો તો ખબર પણ નથી પડતી. એટલે બાળકને જો જે કંઈ ભણવાનું છે એ જો એને સમજ પડે, એના માટે અર્થપૂર્ણ બને. આપણે મને લાગે છે કે નવો ખ્યાલ એક આપવો જોઈએ સમાજને, કે શિક્ષણ આપણું જે છે અર્થપૂર્ણ હોવું જોઈએ, મિનિંગફુલ, કે એનો કંઈક અર્થ થતો હોય અને કંઈક એનો ઉપયોગ થતો હોય. બાળક જેને ભણવાની મુશ્કેલી છે, એને લખવા વાંચવામાં મુશ્કેલી પડતી હોય તો જે કંઈ વાંચે છે એનું કાનો માત્રનું પણ એને ધ્યાન દોરવું પડે પોતાની જાત તને, તો એનો કશો અર્થ થતો નથી. એને અર્થ વગરનું તમે કંઈ પણ વાંચો, કંઈ પણ સાંભળો તો બાળક માટે એ અર્થ વગરનું ના થાય એ જોવાનું કાર્ય મા બાપનું અને શિક્ષકનું છે. હવે સુરેશભાઈ, મને એક, તમે જે અર્થપૂર્ણ ભણતરની વાત કરી, તો કદાચ આપણો જે જૂનો એટલે વર્ષોથી આપણે ત્યાં કદાચ એનું થોડા ઘણા અંશે પાલન પણ થયું છે, અને જેને કેળવણી કહેતા હતા આપણે, હવે એ ખ્યાલ કદાચ અત્યારે આઉટ ઓફ ડેટ થઈ ગયો છે. પણ અમેરિકામાં ને એમાં અત્યારે જે સંશોધનો થયા છે એ પ્રમાણે એ કદાચ વધારે સારો, વધારે સંદર્ભ વાળો ખ્યાલ હતો, અને અત્યારના સમયમાં એ કદાચ વધારે અર્થપૂર્ણ થઈ શકે ભણતરની સરખામણીમાં ગણતર અને કેળવણી, જેને સાચા અર્થમાં કહીએ તો આ બેની વચ્ચેનો ભેદ જરા સમજાવશો તમે? ભણવું અને કેળવણી, એ બે વચ્ચેનો ભેદ મને છે કે સ્કૂલમાં અત્યારે જે શિક્ષકને મનમાં એમ હોય છે કે મારે ભણાવવાનું છે અને મારે ભણાવી નાખવાનું છે, એટલે એ જે શીખવાડી દે ક્લાસમાં, વર્ગમાં, તો એ એમનું શીખવાડવાનું પૂરું થાય એટલે શિક્ષક માની લે છે કે આ બાળકોને આવડી ગયું, અભ્યાસક્રમ પતી ગયો, એટલે અભ્યાસક્રમ ઉપર જ ધ્યાન હોય છે. પણ કેળવણીનો અર્થ, ખરેખર અર્થ કરવા જઈએ તો કેળવણીની અભ્યાસક્રમની સાથે સાથે બાળકનું વ્યક્તિત્વ, બાળકનો રસ. આપણે મને લાગે છે કે આપણા શાસ્ત્રોની વાત કરીએ તો 6 જાતના ગુરુ વર્ણવ્યા છે, પણ મને 2 જાતની ખબર છે. મેં સાંભળ્યું છે એ પ્રમાણે એક જાતના ગુરુ વરસાદ ગુરુ કહીએ, કે વરસાદ બધી જગ્યાએ સરખી રીતે વરસે, જેને પાણીની જરૂર હોય ત્યાં પણ વરસે, ખાડો હોય ત્યાં પણ વરસે, ને ટેકરો હોય ત્યાં પણ વરસે. તો એ આપણું શિક્ષણ કાર્ય હાલમાં થાય છે કે એક સરખું બાળકની ક્ષમતા, એની બુદ્ધિશક્તિ ધ્યાનમાં રાખ્યા વગર એક સરખું શિક્ષક ભણાવી દે અને એવું માની લેવામાં આવે કે બધાને પહોંચી ગયું ને બધાને આવડી ગયું. બીજા ગુરુ કહીએ તો માળી ગુરુ કહીએ, કે દરેક છોડનું, દરેક પાનનું, દરેક છોડવાનું ધ્યાન રાખી એને જરૂરિયાત પ્રમાણે એને પ્રકાશ છે, ખાતર છે, પાણી છે, અને જે કંઈ જરૂર હોય એ આપીને પછી રાહ જોવાની. કારણ કે એની ઉપર આપણે જબરજસ્તી નથી કરી શકતા. કે ફૂલની કળી હોય તો એને ફૂલ ખીલવા માટે આપણે હાથથી ખોલીએ તો ખરી પડે છે, માટે એ રાહ જોવાનું પણ ધીરજનું કાર્ય, વાતાવરણ જ આપવાનું છે, પૂરું પાડવાનું છે, વાતાવરણ અને તક. બરાબર છે. હવે સુરેશભાઈ, ઘણા બધા બાળકો બુદ્ધિશાળી હોવા છતાં ભણવામાં તેમની બુદ્ધિ નથી વાપરતા, અને એને કારણે ભણવામાં ઠોઠ પુરવાર થતા હોય છે. હવે આ બાળકો પાછા બીજી બધી બાબતોમાં હોશિયાર હોય છે, તો ભણતર અને બુદ્ધિનો આ સંબંધ એક મનોવૈજ્ઞાનિક તરીકે તમે કેવી રીતે સમજાવશો? આપણે કહ્યું એ પ્રમાણે ભણવામાં બુદ્ધિનો ઉપયોગ પૂરેપૂરો કે વધારે પડતો આપણે કરીએ છીએ, અથવા માનીએ છીએ કે એમાં બુદ્ધિનો ઉપયોગ થવો જોઈએ. હવે બુદ્ધિશક્તિ
તો દરેક વ્યક્તિને ભગવાને જે આપી છે એ જ હોય છે. પણ આપણે આગલા એપિસોડમાં થોડી વાત થઈ હતી મન બુદ્ધિની વાત કરી ત્યારે કે બુદ્ધિનો ઉપયોગ સમય પ્રમાણે કઈ વ્યક્તિ સાથે છો, કઈ જગ્યાએ છો, કોની સાથે વાત કરો છો, કોની સાથે ભણો છો, એ પ્રસંગ ધ્યાનમાં રાખી અને બુદ્ધિનો ઉપયોગ વધતો ઓછો થાય છે. મતલબ બહુ સારો દાખલો આપીએ તો જ્યારે આપણે બહુ જ લાગણીવશ હોઈએ ત્યારે બુદ્ધિનો ઉપયોગ ઓછો થાય છે. જો બાળકને મારીને ભણવા બેસાડ્યો હોય તો બાળક બહુ નિરાશ હતાશ થઈ જાય, મનમાં કોઈક વાર ગુસ્સો પણ ઊભો થાય કે કોઈક વાર ડિપ્રેશન આવી જાય. તો એવી પરિસ્થિતિમાં બાળક માટે ભણવું બહુ મુશ્કેલ પડે છે. અને એને તમે 10 વખત 5+2 સમજાવશો તો પણ એ 8 જ કરશે. આ સંબંધ થયો લાગણીનો અને ભણવાનો. તો જે બાળકો છે કે જેમની બુદ્ધિ શક્તિ રમતમાં કે કાતરકામ કરવાનું હોય કે કંઈક સરસ ચિત્ર પેઇન્ટિંગ કરવાનું હોય તો એમાં દેખાઈ આવે છે, પણ એ જ વસ્તુ જ્યારે એ અક્ષરો જ્યારે લખવાના આવે છે ભણવા માટે ત્યારે એ અવ્યવસ્થિત થઈ જાય છે. આપણે જોયું છે કે આપણને પણ જ્યારે આપણે મૂડમાં હોઈએ તો અક્ષર સારા નીકળે છે અને કોઈક વાર બહુ ઉતાવળમાં કે કંઈક પહોંચવાનું હોય કે ટાર્ગેટ પૂરું કરવાનું હોય તો અક્ષર બિલકુલ બગડી જાય છે. તો બાળક માટે પણ આ છે કે લાગણી અને બુદ્ધિ એ બેનું સમન્વય કોઈક જગ્યાએ થવો જોઈએ અને એ ધ્યાન રાખવું જોઈએ. આપણી શિક્ષણ પ્રથામાં આની ખૂબ જરૂર છે અને એને બદલવા માટે પ્રયત્ન કરવો પડશે સરકાર ક્ષેત્રે અને દરેક સ્કૂલ અને શિક્ષક ક્ષેત્રે. એટલે અત્યારે જે ભણતર આપવામાં આવે છે એમાં ખાલી બુદ્ધિને જ મહત્વ આપવામાં આવે છે, બુદ્ધિના વિકાસને જ મહત્વ આપવામાં આવે છે. એના કારણે ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હોય એવું લાગે છે. ખરું. હવે સુરેશભાઈ, બાળકને ભણવાની મુશ્કેલી પડે છે તેવું નિદાન કેવી રીતે થઈ શકે? બાળકને જ્યારે વધારે પડતી મુશ્કેલી પડે, આપણે એના લક્ષણો કહીએ તો બાળક જે વર્ગમાં ભણે છે એ વર્ગના બીજા બાળકો કરતાં સતત પાછળ રહ્યા કરે. વર્ગનું જે શિક્ષક કાર્ય કરાવતા હોય એમાં એને મુશ્કેલી પડે. ખાસ જોવા જઈએ તો એની જે પરીક્ષા લેવાય, પરીક્ષામાં વારંવાર નપાસ થયા કરે અને મા બાપ અને શિક્ષક બંનેને એનું જે કંઈ પરિણામ આવે છે, ઇવન નપાસ ના થાય તો પણ પરિણામ જે કંઈ આવે છે એ અસંતોષકારક હોય. બુદ્ધિ તો આપણે કહી કે બાળકમાં બરાબર છે, અથવા એમ કહીએ કે બીજી કોઈ જોવાની કે સાંભળવાની ખામી નરી આંખે દેખાય એવી ના હોય કે જે બાળકને મુશ્કેલી પાડતી હોય, પણ આછી હોય. ધારો કે બહુ લઈએ તો બાળક છેલ્લી બેન્ચે બેસતો હોય અને જે બ્લેકબોર્ડ ઉપર લખ્યું હોય એને પૂરું વંચાતું ના હોય, અ છે કે ચ છે એ બહુ ફેર ના લાગતો હોય અને પછી કંટાળીને લખવાનું જ બંધ કરી દે. અથવા શિક્ષક ચકલી બોલે અને એ તકલી સાંભળે. કે એકવાર નાયક શિક્ષકે કહ્યું ને એને નાલાયક સમજાયું અને એ ગુસ્સે થઈ ગયો અને બહુ નિરાશ થઈ ગયો હતો. એટલે સાંભળવાની અમુક બહુ માઇલ્ડ અલ્પ પ્રમાણમાં જે ક્ષતિ હોય છે એવી ક્ષતિ હોય, વધારે પ્રમાણમાં ના હોય. કે હાથની કે આંગળાની ક્ષતિ હોય એ વધારે પ્રમાણમાં ના હોય પણ અલ્પ પ્રમાણમાં હોય. આ બધા બાળકોને આપણે ભણવાની મુશ્કેલીવાળા બાળકો કહીએ. અને આના માટે આપણે એક તો મનોચિકિત્સા કહીએ, સાયકિયાટ્રિસ્ટ, મનોવૈજ્ઞાનિક, સ્પીચ થેરાપિસ્ટ જે કહીએ કે જે વાણી અને ભાષાના નિષ્ણાત છે, જે સાંભળવાનું પણ માપન કરે છે, અને ઓક્યુપેશનલ થેરાપિસ્ટ કે જે આપણા હાથનું હલનચલન અને સાંધા અને મસલ્સ એનું બ્રેન સાથેનું જોડાણ એના કાર્યની જે તપાસ કરે છે. આ બધા અને એજ્યુકેશનિસ્ટ જે શિક્ષણ શાસ્ત્રી છે, આપણા શિક્ષક ચીલાચાલુ છે એની પણ જરા જુદી જાતના એમને ટ્રેનિંગ આપેલી હોય છે કે આ બાળકને વ્યક્તિગત સમજવાની એમને ટ્રેનિંગ લીધી હોય છે, એ પણ ઇવેલ્યુએશન કરે. એટલે આપણને માનસિક એટલે બૌદ્ધિક વય કેટલી છે, શિક્ષણમાં ક્યાં સુધી પહોંચ્યો છે, એનું હલનચલન કેટલું એને મદદ કે અવરોધરૂપ થાય છે લખવામાં અને વાંચવામાં, એની ભાષા અને વાણી, ભાષાનું વિકાસ અને બોલવાનું કે જે બીજાને સમજણ પડવી જોઈએ એવી રીતે બોલવાનું અને સાંભળવાનું. આ બધાય તપાસ કરીએ તો ઘણીવાર એવું લાગે છે કે બાળકને આંખના નંબર હોય છે, ઘણીવાર કાને મશીન આપવું પડે અને પછી બરાબર થઈ જાય. ઘણીવાર નાની સરખી હાથમાં ક્ષતિ હોય, પેન્સિલની પકડ બરાબર ના હોય, મુઠ્ઠીમાં પકડતું હોય કે બે જ આંગળીએ પેન્સિલ પકડીને લખવાનો પ્રયત્ન કરે, અથવા પેન્સિલ ઉપર પૂરતું પ્રેશર ભાર ના આપી શકે જેથી અક્ષર ઉકલે નહીં, અથવા કોઈક વાર એવું ઢીલું પકડે તો કશું કાગળ ઉપર લખાય જ નહીં. તો આ બધું તપાસ કરી
અને એનું એક તારણ કાઢવામાં આવે અને એની ઉપરથી એને જે સારવાર કહીએ છીએ જેને રેમિડિયલ ટીચિંગ અથવા અમેરિકામાં સાયકો એજ્યુકેશનલ વર્ક કહે છે, જે આપણે ત્યાં હવે શરૂ થયું છે અમદાવાદમાં અને આણંદ જિલ્લામાં 2 જગ્યાએ એના ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ થયા છે. એ જો બાળકને મદદ કરવામાં આવે તો મને લાગે છે ઘણા બધા બાળકોને ફાયદો થઈ શકે. હવે આ થઈ શિક્ષકે શું કરવાનું અને એને નિદાન કેવી રીતે થાય અને એનું પછી નિવારણ કેવી રીતે થઈ શકે. સુરેશભાઈ, આ જે ભણવાની મુશ્કેલી છે એવા બાળકો છે, એમના મા બાપે શું તકેદારી રાખવી જોઈએ પોતાના જો આવા બાળકો હોય તો એની આ સમસ્યા હલ કરવા માટે? પહેલાં તો એમને ખ્યાલ આવવો જોઈએ કે આ ભણવાની મુશ્કેલી છે. બીજું, બાળક એમની સાથે રહેશે એટલે એમને ઘણો બધો સંપર્ક હોય છે, તો કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર બાળકને સમજવું જોઈએ કે એની ખરેખર શક્તિ કેટલી છે, એને કઈ વસ્તુમાં રસ છે. ધારો કે એક બાળકને આપણે ઉદાહરણ લઈએ તો ચિત્ર દોરવામાં રસ, પણ કાગળ ઉપર લીટા કરે છે એમ કરીને એના મા બાપ એને ચિત્ર દોરવા ના દે. હવે જો ચિત્રકામ જે બાળક કરી શકે સારી રીતે, આપને ખ્યાલ હશે કે ચિત્રકામ કરવાથી ખૂબ આનંદ આવે છે. એક રિધમ એમાં છે, જેમ સંગીતમાં રિધમ છે એમ ચિત્રમાં પણ રિધમ છે. અને બાળક જો એ પ્રક્રિયામાંથી પસાર થાય તો ઘણો બધો રિલેક્સ થાય એમ આપણે કહીએ, અને એ રિલેક્સ થયેલો બાળક ભણવા માટે તૈયાર થાય છે. તો મા બાપે ચિત્રકામ પણ એક બહુ અગત્યની, ભણવા જેટલી જ કે લખવા વાંચવા કે ગણિત કે વિજ્ઞાન જેટલી જ અગત્યની પ્રવૃત્તિ છે એ મને લાગે છે કે માનવું જોઈએ, શિક્ષકે પણ માનવું જોઈએ. અને એવી જ રીતે નાટક છે અને નૃત્ય છે. નાટક, નૃત્ય અને સંગીત એ ત્રણેયનું પૂરેપૂરું ભાર રાખવો જોઈએ. પણ મને લાગે છે કે એક કોશન આપવું કે બહુ નાનપણે મા બાપો બાળકને જે ક્લાસમાં મૂકી દેશે સંગીત ભણવા માટે એ જરૂરી ઇતર પ્રવૃત્તિ. મારા પ્રમાણે તો 8 વર્ષ પછી આવી જાતની ટ્રેનિંગ આપવી હોય તો 8 વર્ષ પછી જ આપવી જોઈએ, જેથી બાળકને પોતાને પણ ધ્યેય રહે, પોતાને ખ્યાલ રહે કે મારે ભણવાનું છે અને એ ભણી શકે. હવે ઘણીવાર થોપવામાં આવતું હોય છે, મા બાપ એમ કે પોતે ડોક્ટર કે એન્જિનિયર કે કોઈ સારી એની પર હોય, સારી ડિગ્રી એમની પાસે હોય એટલે કે આ ડિગ્રી હવે તારે પણ આને મેળવવાની છે, તો આ કેટલા અંશે વ્યાજબી છે? વ્યાજબી તો નથી જ. મા બાપ એની ઉપર લાદી ના દે તો પણ બાળક સગાવાલા અડોશ પડોશમાંથી એ મેળવી લે છે કે એને જો ડૉક્ટરનો છોકરો હોય તો ડૉક્ટર થવાનું છે. અગેન હું એક નાનું સરખું ઉદાહરણ આપું તો એક 10મા ધોરણની બેબી આવી હતી અને એને મેં પૂછ્યું કે તારે શું, એ વોકેશનલ ગાઈડન્સ માટે આવી હતી, તો મેં એને પૂછ્યું કે શું થવું છે તારે? એ કહે છે અંકલ 2 જ વસ્તુ મારાથી થઈ શકે. મેં તો શું થઈ શકે? કાં તો MBA થઈને મેનેજિંગ ડાયરેક્ટર બનું, ક્યાં તો સર્જન બનું. મેં તો એવું કેમ? તો કે મારા પપ્પા સર્જન છે અને મમ્મી મેનેજિંગ ડાયરેક્ટર છે. તો મેં તો મેનેજિંગ ડાયરેક્ટર એટલે શું? તાકે એ ખબર નથી. બરાબર. એટલે એને મા બાપને જ્યારે મળ્યા અને બંને મમ્મી પપ્પા આવ્યા તો એમને એમ કહ્યું કે અમે નાનપણથી કોઈ પણ વખત એની ઉપર લાદ્યું નથી. પણ એના મનમાં કંઈક એવું આવી ગયું છે કે એને જો થવું હોય તો આ 2 જ વસ્તુ થઈ શકે. આવું કરીશ તો મમ્મી પપ્પાને ગમશે ગમશે એ પ્રકારની એક આખી અને અપેક્ષા પણ હોય કે આવું કરવું જોઈએ.